હાલીને અમે જઈએ ને એ કરતા મને એમ થાય કે અમારો ભાગ ઈ લઈ જાય. દ્વારકાના માર્ગે જઈને થાક જેવું નામ નથી. આટલો કૂદી છે ને તો એમ થાય થાક નહીં. ક્યારે દ્વારકા પગીને ભગવાનના દર્શન કરી આવી મોટી આશા છે. આટલા થાક્યા છે છતાં માણસો આટલું બધું રમે છે. આનંદ એવો હોય છે સર કે અમે અત્યારે અમારું ઘર ભૂલી જઈએ છીએ. અમારી ઈચ્છા એવી હોય છે કે અમે કેમ કરીને દ્વારકા પહોંચીએ. લાઈવ રોટલા બને તમને બતાવી દો. ચૂલા ઉપર મારી માવડિયું છે એ રોટલા ઘડે છે. તમે જોવો અત્યારે લાઈવ જ ગરમા ગરમ ચૂલા ઉપર રોટલા ઘડે છે. તો અત્યારે સાંજ પડી ગઈ છે ને લોકો વિહામો ખાવા માટે આવી પડ્યા છે. જો અત્યારે ઉતારા લઈ લીધા છે આ લોકોએ. ઘણી બધી સંખ્યામાં માણસો અહીંયા રોકાણા છે અને આટલો થાક હોવા છતાં તમે જોવા લોકો અહીંયા રાસ રમે છે. ખરેખર ગજબની વાત કહેવાય. તો દ્વારકાધીશનો હાથ હોય ને, દ્વારકાધીશના આશીર્વાદ હોય ને તો જ આ વસ્તુ થઈ શકે. એટલો બધો રાસ રમે છે. જોવો માણસો એટલો ઉત્સાહ છે કે આમ કઈ દ્યોત નથી. ચહેરા પર એવી સ્માઇલ છે કે જેને થાક લાગ્યો જ નથી. અને એ દ્રશ્યો તમે મારી પાછળ અત્યારે જોઈ શકો છો. જય દ્વારકાધીશ ભાઈ. અહીંયા જોઈ લ્યો અત્યારે રોહડું ચાલુ છે ને બરાબર વાત કરી આપણે ભાઈ સાથે. કેમ છે? મજામાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા સંઘ છે તમારી સાથે? હમણાં 350 માણસો. 350 માણસનો અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. ભાઈ આ ટ્રકમાં જ બધું તમે સાથે જ બધું રાખીને કરો છો? હા બરાબર. સિવા તમારે વાત કરીએ કેટલા જેન્ટ્સ છે કેટલા લેડીઝ છે? 175 જેવા જેન્ટ્સ છે અને 175 છે. બરાબર. ને ક્યાંથી આવો છો? સુદામડાથી. સુદામડા કેટલું થાય? જામનગર થી કેટલું થાય? જામનગર થી 125 225 જેવું કિલોમીટર થાય. અને ક્યારે પહોંચશો દ્વારકા? 28 તારીખે પહોંચશું. 28 તારીખે પહોંચશો. અને કેવી મજા આવે? કેવો આનંદ છે? રોનક જ નોખી હોય એની દિયાથી. આ મજા જોવો તો કે આથી કેવી મજા હોય. આ જો મજા હોય. આટલા થાક્યા છે છતાં માણસો આટલું બધું રમે છે. બસ રમે. જય દ્વારકાધીશનો હાથ હોય ને તો જ થઈ ગયા વસ્તુ. કે ખોટી વાત છે? નકાર ન થાય. અને જો વાત કરો તમે જો ઘણા બધા અત્યારે જો ઉતારો લીધો છે આ લોકોએ બરાબર છે. નાની ઉંમરથી લઈને ભાઈ મોટી ઉંમરના સુધીનો અહીંયા બધા સેવા આપી રહ્યા છે અને ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય. અને જો વાં આપણને પાછળ જો શાક સુધારે છે, વાં ગરમા ગરમ રોટલા ચાલુ છે ચૂલામાં. તો ભાઈ ખરેખર આજે આનંદ હોય છે ને ભાઈ. આજે આનંદ કંઈક અલગ જ હોય છે. તો ખરેખર આ તો ભાઈ ખરેખર જબરજસ્ત વાત છે. અને ખૂબ જ આ લોકોનો સાથ સહકાર હોય, સંઘનો સાથ સહકાર હોય, બધા માણસો સરખા હોય, સેવાની દ્રષ્ટિએ કામ કરતા હોય ને તો ખરેખર એનો આનંદ કંઈ અલગ જ હોય છે. જય દ્વારકા. તમારા સંઘનું નામ શું છે અને આપણે કેટલા વર્ષો ત્યાં આપણે સેવા આપી છે? અચાનક ગ્રુપ. કેટલા વર્ષોથી આપણે સેવા આપી? 9 વર્ષ. 9 વર્ષમાં. સેવાની વાત કરીએ તો સેવામાં શું શું હોય છે? સેવા બધી બોલ સેવા. જો આપણે સેવકો છે આપણા. હું બનાવું છું, હાલવું છું. ટૂંકમાં આપણે રસોઈ આપણે જ બનાવીએ છીએ અને બધું શાક તમામ રસોઈ જાતે બનાવીએ છીએ અને ભગતની મહેનત સારી છે. 30 વર્ષથી ઉંમરના લોકો 30-35 વ્યક્તિઓ છે તે 75 વર્ષથી ઉંમરના છે. જેઓ લોકોનો ચાલવાનો સ્ટેમિના અમારી કરતાં સારો છે અને ઝડપ પણ સારી છે. હા ભાઈ વાહ, શું વાત છે. એમ કહેવાય કે ભાઈ અત્યારે ખરેખર આટલા થાક્યા છે ને છતાં પણ આવો રાસ રમે છે બધાય. હા, અને તમારી સેવા પણ ખરેખર સારી કહી શકાય કે ભાઈ આટલો તમે માણસોને મેનેજ કરો છો. આટલા માણસોની રસોઈ છે બરાબર. તમે કહો કે અમે જાતે જ બનાવી છે અહીંયા 325 રસોઈ જાતે જ બનાવવાની બરાબર. બધે ખરેખર ખૂબ જ સરસ વાત કહેવાય. બીજું શું કહેશો તમે? આ કેવો આનંદ હોય છે? આમ માહોલ કેવો છે અત્યારે? આનંદ એવો હોય છે સર કે અમે અત્યારે અમારું ઘર ભૂલી જઈએ છીએ. અમારી ઈચ્છા એવી હોય છે કે અમે કેમ કરીને દ્વારકા પહોંચીએ. અબાઉટ 350 કિલોમીટર અપ અમે ચાલીને આવીએ છીએ અને નાઇસ ટુ ટોકિંગ વિથ યુ. થેન્ક યુ. અમે તો ભાઈ એવો એક્સપ્લોર કરતા હોઈએ. આવી સારી વસ્તુ હોય છે, સેવાભાવી કાર્ય હોય તો અમે એક્સપ્લોર કરતા હોઈએ છીએ. અને પબ્લિકને શું છે જોવાનો ખ્યાલ આવીને આનંદ આવે કે ભાઈ ઘરે બેઠા છે ને આ બકો માહોલ જોઈ શકે. ઘણી અહીંયા ન પોગી શકે. પણ ઘણા લોકો એવા હોય કે મોટી ઉંમરના જે છોકરાઓ છે કે ન પોગી શકે. તેને ખરેખર ખબર પડે કે આપણા ચેનલના માધ્યમથી કે કઈ પ્રકારનું જે માહોલ છે આખા ગામમાં, સિટીમાં. તો ખૂબ જ સારું કાર્ય કરો છો. આવું કાર્ય તમે કરતા રહ્યો અને દ્વારકાવાળો તમને જાજુ આપે બરાબર છે. તો મિત્રો વાત કરી આપણે 350થી વધારે માણસોનું રસોડું અહીંયા ખુદ બનાવવામાં આવે છે. ભાઈએ વાત કરી કે 175 જેન્ટ્સ છે, 175 લેડીઝ છે ને 30 વર્ષની ઉંમરથી લઈને એમ કહેવાય કે 70 ઉપરના ઘણા બધા માણસો છે ને એમ કહે કે એવી રીતના હાલે ને કે આપણે પણ ટક્કર મારી દે રીતના હાલે છે. અત્યારે જો લાઈવ રોટલા બને તમને બતાવી દો. ચૂલા ઉપર મારી માવડિયું છે એ રોટલા ઘડે છે. તમે જોવો અત્યારે લાઈવ જ ગરમા ગરમ ચૂલા ઉપર રોટલા ઘડે છે. અત્યારે બાજુ હમણાં જોયું આપણે કે ભાઈઓ બધા શાક અત્યારે સુધારે છે. હવે જમવાનું ટાણું થોડીક સમયમાં થઈ જશે એટલે આખી રસોઈ ભાઈ રેડી થઈ જશે. અને ખૂબ જ આજે આનંદ. એક બાજુ રસોઈ બને છે, એક બાજુ તમે આ બાજુ જોઈ શકો છો કે માણસો ડીજેના તાલ ઉપર રાસ રમે છે. આવું થાક્યા છે છતાં અમુક જે માણસો છે અહીંયા આરામ કરે છે બરાબર છે. ઓલી બાજુ જેન્ટ્સ આરામ કરે છે. તો ખરેખર જે આ વ્યવસ્થા છે ને આ વ્યવસ્થા ખરેખર ખૂબ જ વેલ મેન્ટેન વ્યવસ્થા છે. ખૂબ જ સારી વ્યવસ્થા કહી શકાય છે. તો ભાઈ આ છે દ્વારકાધીશને પદયાત્રાની જે વાત કરી આપણે બરાબર છે. આવો માહોલ હોય છે. તો મિત્રો ખરેખર હજી આપણે ઘણું બધું એક્સપ્લોર કરીએ છીએ. અલગ અલગ કેમ્પે આપણે જવાના છીએ. તો વિડીયોમાં બની રહેજો. જય દ્વારકાધીશ.
આગા ક્યાંથી આવો ઉદામડા હા તો ઘણું છેટું ઘણું છોટું કેટલા વર્ષ થયા મારા મારા 50 ઓછા છે દર વર્ષે જાવ છો હાલીને ના ના કોણ કેવો માહોલ છે કેવી મજા આવે છે મજા મજા થાક લાગ્યો કે નથી લાગ્યો ખાવાની મજા આવે હે ખાવાની મજા આવે ખાવાની મજા હાલવાની મજા આવે ખાવાની મજા આવે પછી આવી રીતના રાસ રમવાની મજા આવે કેટલી સેવા કરે કેટલી સેવા કરે છે માણસો ખબર પડે તમે અમારા ગામનો જે સુદામડા ગામ છે ને એનો આજે 10 વર્ષથી આ સંઘ આવે કોણ 10મું વર્ષ છે હા અચ્છા હા પણ ભગવાન એની દયા છે કે ખૂબ મજા જે માણસ માંગે એ ભગવાન આપે ભગવાન આપે સાચી કારણ વાત છે. કે આપણે અવતાર દેનારો એ છે અને એની પાસે જ આવી અને માંગે તો આપે ને આપે જ ને 100%ની વાત છે ને ઉપરવાળાનો હાથ છે ઉપરવાળાના આશીર્વાદ છે એટલે તમે આટલું ન્યાથી ન્યા સુધી પુગાય છે આ રોજના 40-45 કિલોમીટર કાપવા પડે કાપવા પડે તકલીફ પડે રાતે 2 વાગે ઊભું થવું પડે અને રાતે 2 વાગે કેમ બી ઊભા થાય ખબર પડતી નથી કારણ કે નીંદર આવતી નથી નિંદ્રા આવતી નથી કારણ કેટલો હરખ છે હરખ કે ક્યારે પહોંચી જાય અને ક્યારે ભગવાનના દર્શન કરી લઈ આવો આનંદ છે આવું આનંદ છે. સાચી વાત છે. આવું આનંદ છે. બરાબર છે ને બરાબર છે સાચી કારણ વાત છે. કે અમે તો ભગવાન તો અમને તો અમારા ગઢિયા પહેલા હતા એને ગમે ત્યારે ભગવાન ગાયો સારવા એ મળ્યા હોય પણ આજે પરંપરા અમને એ જે પ્રેમ છે ને એ આજે બહુ છે માલધારીને માલધારી સિવાય બીજો ઓછો માલધારી કારણ કે સમય આજે કળજેક છે છતાં માલધારી જુઓ કે રોડ માથે મોટા ભાગે માલધારી સાચી વાત બીજા ઓછા એમ સાચું ખોટું સાચી વાત છે કુદરત નજીક છે અને કોઈ પણ કોઈ દી ઈજા નહીં એટલે વિશ્વાસ ભગવાન માથે એટલે વિશ્વાસ કાકા તમને કેવો થાક લાગ્યો કે નથી લાગ્યો દ્વારકાના માર્ગે જઈને થાક જેવું નામ નથી નામ. આટલો કૂદીએ છે ને તો એમ થાય થાક નહીં ક્યારે દ્વારકા પહોંચીને ભગવાનના દર્શન કરી આવી મોટી આશા છે હા સાચી વાત છે ખરેખર એમ આનંદ ખરેખર અટાણે આનંદ જો ને માહોલ જે હમણાં જોયું આપણે ભાઈ બરાબર તમે આટલું બધું જાયેલા હતા છતાં તમે રમતા હતા પણ એ આજ 45 કિલોમીટર કાપીને આવ્યા હતા તોય તો તમને ભલે અમે રમવાનું મન થયું ડીજે પાડ્યું આનંદ છે આટલો અમને આનંદ છે અમને જ્યારે એનું નામ આવે ને ત્યારે અમને થાક ઉતરી જાય છે બિલકુલ કારણ કે એનો હરખ એવો આનંદ છે ને આનંદના હિસાબે અમે કેટલો હાલ્યા છીએ એ ભૂલી જઈએ છીએ કુદરતનો એટલો આનંદ જ્યારે છે એમને ગાયો સારેલી છે ને એનો આનંદ અમને છે કે અમે દર્શન તો કરવા જઈએ કે અમને બીજું તો કઈ નહીં દર્શન તો કરીએ કે અમારા ગઢિયારે ગાયો ચારેલી છે તમે કાકા દર વર્ષે આવો છો કે કેટલી હા હું આવું છું 4-5 વર્ષ થાય 4-5 હજી આવું જ છે ને હા કારણ કે જ્યાં હું દવાય ત્યાં હું આવું આવવા છું માટે તો આવવું જ પડે ને આશા છે એની ત્યાં સિવાય તો પૂરી થાય આવું. કોઈ ઉધાર નથી ને ઉધાર નથી. સાચી વાત. જ્યાં સુધી હલાય છે એમ કહેવાય કે જ્યાં સુધી સાથ છે ભગવાનનો આશીર્વાદ છે ત્યાં સુધી જવું છે હા એનો હાથ પગ હાલે ત્યાં સુધી માણસને કોઈ એના માથે આનંદ તો ખરો અને એના દર્શન કરવાથી તો ઘણો ફાયદો તો ખરો આપણાથી કામ ના થાય તો એ તો કામ કરવા તૈયાર છે ને હું જ છું બરાબર હું તમને કામ સોંપી દઉં તો તમે નહીં કરો તો એ તો ભગવાન છે વિશ્વાસ તો ભગવાને કરશે ને આપણું કામ કેવું કરશે કે આનંદથી કરશે અને એ જે કામ કરશે એમાં કદી એમાં કોઈ દી બાકી નહીં હોય ખોટી નહીં હોય બરાબર દાદા જય દ્વારકાધીશ હતા કેમ છે મજામાં તબિયત પાણી હારા કેવી મજા આવે મજા તો આવે જ ખરી જ ને મજા ન આવે અહીંયા જ ભગવાનના ઘીરે કોને મજા ન આવે કેટલા વર્ષ થયા કાકા મારા તો 60-65 જેવું હશે 65 વર્ષ થયા તમે આ સંઘમાં સાથે જ છો ના હું તો ઓણ જ આવ્યો અચ્છા એવું છે અને કેટલા વર્ષથી આપણે આવો છો દ્વારકાધીશ પહેલી વાર જાવ છો કે ઘણી વાર ગયા છો આમ વાહનમાં જાય પણ હાલીને તો આ પહેલી વાર પહેલી વાર જાવ છો હાલન કેવો થાક લાગ્યો છે અને બીજી વાત કરી દઉં તમને બરાબર છે તો અત્યારે જે તમે આવ્યા ત્યાંથી ચાલીને ક્યાંથી આવો છો ચાલીને આમ એ ગામનું નામ તો મને નથી આવડતું કેટલા કિલોમીટર છેટું હોય જામનગરથી અહીંથી અત્યારે આજ 45 કિલોમીટર હાલ્યા બરાબર ના ના અમારું ગામ તો આ જુનાગઢનો સુધીમાં 300-350 ગૌ છે અચ્છા 300-350 કિલોમીટર તમે આટલું ચાલ્યા બરાબર છે વાત કરીએ રસ્તામાં ઘણા બધા કેમ્પ આવ્યા સેવાભાવી લોકો સેવા કરે છે તો એ સેવા વિશે તમે શું કહેશો બહુ એ તો બહુ સારું બધા કરતા એ મને બહુ ગમ્યું એ તો હાલીને મેં જાય ને એ કરતા મને એમ થાય કે અમારો ભાગ ઈ લઈ જાય હા અને ઘણી બધી સેવાના વાત કરી જમવાની સેવા હોય કે મેડિકલની કંઈ સેવા હોય પાણી છે જ્યુસ છે બધું અને હામાં થઈને આડા ફરીને બધાને ભાવ છે એ લોકોનો પ્રેમ છે કે ભાઈ જે જાય છે બરાબર છે એ લોકોને કંઈ તકલીફ ના પડવી જોઈએ તો શું કહેશો હવે બીજી વાર જવાનું છે કે પહેલી વાર છેલ્લી વાર જ છે એ તો ભગવાનની ઈચ્છા હોય તો જવાય ને ન જવાય આપણે કહ્યું તો કાલ હવે શું થવાનું એ તો આપણને ખબર નથી ના ના કાંઈ ન થાય દ્વારકાધીશનો હાથ હોય ને એટલે કાંઈ ન થાય ને હલાય જાય ને થાકાય ન લાગે